કિરણ સર, તમારા પાસે લઈને આવું રિલાયન્સને. બેઝિકલી આજે અમુક આક્ષેપો બ્લુમબર્ગ દ્વારા લગાવાયા છે રશિયન ક્રૂડના ટેન્કર્સને લઈને. ત્યારબાદ રિલાયન્સ તરફથી સ્પષ્ટતા પણ આવી ચૂકી છે, પ્રેસ રિલીઝ થઈ ચૂકી છે. તેમ છતાં પણ સ્ટોકમાં મેજર ડેન્ટ. કિરણ સર, ઓવરઓલ જ્યારે પણ આવી કોઈ કોર્પોરેટ એક્શન્સ યા તો કોર્પોરેટ ન્યૂઝ સસ્પેક્ટની યા તો ઇન્વેસ્ટિગેશનની આવે છે ત્યારે જનરલી સ્ટોક નેગેટિવ ન્યૂઝમાં નેગેટિવ તરીકે જ રિએક્ટ કરતો હોય છે. નો ડાઉટ કંપની બહુ રેપ્યુટેડ છે, કંપનીનું જે પણ નિવેદન આવ્યું છે યા તો પ્રેસ રિલીઝ આવી છે એના ઉપર રિએક્શન આવતા વાર લાગશે. જનરલી આપણે જોયું છે કે કોઈ પણ પ્રકારના જ્યારે આવા આક્ષેપ લગાતા હોય છે ત્યારે સ્ટોક તો નેગેટિવ જ ટ્રેડ કરતો હોય છે. તો આમાં કોઈ પણ પ્રકારનું બોટમ ફિશિંગ ના કરવું જોઈએ, 1-2 દિવસ માટે સેટલ થવા દેવો જોઈએ આ સ્ટોક્સને. રિલાયન્સનો ઓવરઓલ તમે ચાર્ટ પેટર્ન જોશો તો એમાં મેજરલી આપણને એક સપોર્ટ દેખાય છે 1520નો. અને અત્યારે તમે જોશો તો 50 દિવસની મૂવિંગ એવરેજના નીચે પણ ટ્રેડ કરે છે. 1520ને અપ્રોચ કરી રહ્યો. મારા હિસાબથી જો 1520ના લેવલને હોલ્ડ કરશે તો પછી આમાં રિકવરી આવી શકે છે. અધરવાઇઝ થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ. જે નવી ખરીદારી તો અવોઇડ જ કરવી જોઈએ. જેમની પાસે છે એમને 1500-1520ની વચ્ચેનો એક સ્ટોપ લોસ રાખવો જોઈએ. આ લેવલ જો બ્રેક થશે તો પછી મેજર ઘટાડો પણ આમાં આવી શકે એમ છે. મારા હિસાબથી થોડું દૂર રહેવું જોઈએ આ સ્ટોક્સથી અને 1520નો સ્ટોપ લોસ મેન્ટેન કરવું જોઈએ. ઓકે, તો આ થઈ ગયો તમારા માટે રિલાયન્સ. સૌથી પહેલાં તો નજર રાખીશું.